નમસ્કાર મિત્રો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન 26 તારીખે છે અને 28 તારીખે એનું રિઝલ્ટ આવવાનું છે. પરંતુ એ પહેલા બધા જ પક્ષો પોતાના પ્રયત્નો કરી રહ્યા છે અને સ્થાનિક મુદ્દાઓ એટલે કે રોડ, રસ્તા, ગટર, પાણી, ગંદકી આ બધી જ વસ્તુઓ ઉપર લડત લડતા હોય. ક્યાંક એ વિસ્તારમાં જે સત્તા પક્ષ રહ્યો હોય એમની ઉપર આક્ષેપ નાખે, એમણે કોઈ કામ ન કર્યું હોય એવી વાતો થાય. હાલ તો બધા જ વિપક્ષ છે ભારતીય જનતા પાર્ટી પર આરોપ મૂકી રહ્યા છે. પરંતુ એક ઘટના, એ અમુક વિડીયોઝ એવા સામે આવ્યા જેમાં આમ આદમી પાર્ટી છે એમનાથી પણ લોકોને ક્યાંક અસંતોષ છે. અસંતોષ શેનો? કારણ કે આમ આદમી પાર્ટીનો ઉદય તમને ખબર હશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ થયો હતો અને એ પણ સુરતથી. એટલે છેલ્લા 5 વર્ષથી સુરતમાં જોવા જઈએ તો કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી હતી. પરંતુ આ બધી જ વસ્તુઓમાં સુરતમાં કેટલા કામ થયા છે, સુરતના લોકો કેટલા સેટિસ્ફાઈડ છે એ કામથી, એ સવાલ થાય. અને એ સવાલનો જ જવાબ એ જનતા જ દઈ રહી છે. જનતાના હજી કામ નથી થયા, રોડ રસ્તા ક્યાંક ભાંગેલા તૂટેલા પડ્યા છે. લોકો એવું કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી અમે અહીંના કોર્પોરેટરને જોયા જ નથી, કે અમારી સામે આવ્યા જ નથી, ન અમને સવાલો પૂછ્યા છે. સૌપ્રથમ તમે એ વિડીયોઝ જુઓ જેમાં લોકો છે આમ આદમી પાર્ટીથી અસંતુષ્ટ મહેસૂસ કરી રહ્યા છે. લોકોના કામ સુરતમાં હજી ઘણા બધા બાકી છે. આમ આદમી પાર્ટીના 5 વર્ષ કોર્પોરેટર રહી ગયા અને હવે એ જ્યાં બેનરો મારે છે કે અમે આમ થાકી ગયા, આમ છે તેમ છે. પણ એક સમયના સુરતમાં એક સમયે જ્યાં પરવેલ જવાની જગ્યા નહોતી, જ્યાં અત્યારે મેટ્રોના ટાવર ઊભા છે અને એમ કે વિકાસ નથી થયો, વિકાસ નથી થયો. સુરતમાં તમે એકવાર આવો, જોવો અને વિકાસ તમે જો મેટ્રો અત્યારે કેવડી મેટ્રો લાઈન દોડવાની છે. બરોડા પ્રેસ્ટેજના નાકે જમીનથી 2 માળ અંદર એટલે 30-40 ફૂટ અંદર સ્ટેશન બન્યા છે અને પાછા એમ કે વિકાસ નથી થયો, વિકાસ નથી થયો. દિલ્હીના નેતાઓ જેલમાં જઈએ એને હવે આવવાની જરૂર જ નથી અને અહીંયા આપના કોર્પોરેટર તો એ જેલને એવા ખાય એવા છે. એટલે એ બધું તમે ફાંકા ફોજદારી છે એ બધું રહેવા દો. તમે અહીંયા ઓનલી ફોર વિકાસ વિકાસ જ વિકાસ જ. આમ આદમીવાળા પાર્ટી નીકળ્યા હતા ત્યારે વિસાવદર વાળી વાત કરતા હતા, પણ વિસાવદર કરતાં દિલ્હી વાળી વાત કરો, યુપી વાળી વાત કરો. આ ભારતીય જનતા પાર્ટીની અંદર અત્યારે જે ઉમેદવાર છે એ ઉમેદવાર અત્યારે એટલા લોકોના કામ કરેલા છે. કોરોના કાળની અંદર આઇસોલેશન આપ્યા છે, કોરોના કાળની અંદર લોકોને રસોડા આપ્યા છે. આવા સમયે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ કામ કર્યા છે ત્યારે કોઈ આમ આદમી પાર્ટી હતા નહીં, કોઈ ફિલ્ડમાં આવ્યા નથી. કોરોનાની સમયે જે કામ કર્યા ને એ જ ઉમેદવાર અત્યારે મૂકેલા છે. એ ઉમેદવાર અત્યારે જનતાની સેવા માટે નીકળ્યા છે. આ ઉમેદવાર જંગી મતથી જીતવાના છે, પાકી વાત. રોડ રસ્તાની બધું બન્યું છે, પણ અમારે અહીંયા થોડોક રોડનો ટુકડો બનવાનો બાકી છે. એની રિક્વેસ્ટ અમે ઘણીવાર કરી છે, પણ હજી આવ્યા નથી. ને અમારે આગળની 10 વર્ષમાં પહેલા 5 વર્ષ કોંગ્રેસની સરકાર હતી, હવે પછીના 5 વર્ષ આપની સરકાર આવી. કોર્પોરેશન ટૂંકમાં વરાછા રોડમાં આવ્યું. અહીંયા કોઈ કોર્પોરેટર, અહીંયા કોઈ દુકાનો નથી. જે આ 5 વર્ષ અમે અહીંયા 3 વર્ષ રહીએ છીએ, અમે કોઈ એમનો ચહેરો એકવાર જોયો નથી. અહીંના કોઈ કામ કરવા આવ્યા. અમે રોડ રસ્તાની જે કાંઈ કમ્પ્લેન કરી છે તો ભાજપ કાર્યાલય કે જ્યાં કરી છે એ લોકોએ તે અમારું કામ કર્યું છે. અમારા વિસ્તારમાં અહીંયા અત્યારે થોડા પરચુરણ કામ બાકી છે, સ્ટ્રીટ લાઇટના કે એ બધા કામ થાય. અહીંયા સ્ટ્રીટ લાઇટના છે. અહીંયા રોડ થોડોક, એક રોડ અમારો 100 મીટરનો રોડ તૂટલો છે ને, એ રોડ બની જાય એટલે ખૂબ ખુશ છે અમારા વિસ્તારને. બીજું કઈ જોતું નથી. આપણે સાંભળ્યા એ લોકોને જેમણે બધી જ વાત કરી, એ વિસ્તારમાં કયા કામ બાકી છે, કઈ વસ્તુઓ હજી બાકી છે, બધી જ વસ્તુઓ આપણે સાંભળી. એમાં એક છે યુવાન, એમને એવું પણ કહ્યું કે જ્યારે કોરોના હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીએ જ કામ કર્યું છે. આમ આદમી પાર્ટીના કોઈ જ કાર્યકર્તા કે કોઈ જ નેતાઓ ક્યાંય દેખાવા નથી આવ્યા. શું કામ? એ પણ સવાલ થાય. જ્યારે એક બાજુ આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી પર એટલા આરોપ કરતી હોય અને કામ લોકો માટે, લોકોના કામ કરાવવા માટે આટલું સામે પવને ચાલતી હોય, તો બીજી બાજુ જ્યાં સુરતમાં એમની પાસે કોર્પોરેશન હતું, એમને કામ કરવાનું હતું, ત્યાં લોકો કેમ અસંતુષ્ટ છે એ પણ સવાલ થાય. ખેર, આનો જવાબ તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને એ વિસ્તારના કોર્પોરેટર જ આપી શકે. પરંતુ આ ઘટનાને લઈ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો. એ પહેલા
અમારી ટીમ ગુજરાત તકની ટીમ છે તમારા સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહી છે, લોકોની વચ્ચે આવી રહી છે, તમારો મૂડ, તમારા ફેવરિટ નેતા, તમારો ફેવરિટ પક્ષ બધું જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તો ગુજરાત તકની ટીમને સહયોગ આપજો. યુટ્યુબ પર જોઈ રહ્યા છો, સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.